તો વરસાદની અપડેટ પર નજર કરીએ તો આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में ही अनेक स्थान में हल्का से मध्यम बरसात होने का संभावनाएं हैं और जो हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ, और इसके साथ आपका थंडरस्टॉर्म विथ लाइटनिंग अगले 5 दिन के लिए दिया गया है. इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में. और ये हेवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनासकांठा, साबरकांठा, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और छोटा उदयपुर के लिए दिया गया है. તો રાજ્યમાં સારા વરસાદના કારણે જીવાદોરી ગણાતા સરદાર સરોવર સહિતના ડેમ ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતમાં પડેલા સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીની સારી આવક નોંધાઈ. નવસારીના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો. પાણીની આવક થતાં ડેમ 167.50 ફૂટની ભયજનક સપાટી વટાવી 167.55 ફૂટે પહોંચ્યો. તો કાવેરી નદીમાં 233.33 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાંસદા તાલુકાના 6, ચીખલી તાલુકાના 6 અને ગણદેવી તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા છે. આ તરફ નર્મદા જિલ્લાના સાગબારા ડેડિયાપાડા વિસ્તારમાં સારો વરસાદ પડતા ચોપડાવાવ ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. પાણીની સારી આવક નોંધાતા ડેમની મહત્તમ સપાટી 187.45 મીટર પહોંચી. ડેમમાં સારી આવક નોંધાતા ખેડૂતોને સિંચાઈની પાણી મળવાની આશા વધી છે. તો ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવરની સપાટીમાં પણ ફરી એક વખત વધારો થયો. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 40 સેન્ટીમીટર વધી છે. ઉપરવાસમાંથી પાણીની સારી આવક થતાં હાલ ડેમની સપાટી 119.80 મીટરે પહોંચતા નર્મદા ડેમની મેઇન કેનાલમાં 16,520 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક થતાં RBPHના 2 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ કરાયું છે.